જય દ્વારકાધીશ મિત્રો, જો આ ઘરમાં રહેવું હોય તો વહુની મરજીથી રહેજો, નહીંતર દરવાજો ખુલ્લો છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. આ વાક્ય સાંભળીને જયાબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. આજના સમાજનું સાચું રૂપ જોઈને કોઈ પણ માનવ હૃદય રડી પડે, અને આજકાલના દીકરા વહુ માટે આ એક દર્પણ છે. મિત્રો, આ વાત છે ગુજરાતના વડોદરા શહેરની. વડોદરાના એક નાનકડા મકાનમાં જયાબેન પોતાના દીકરા કિરણ અને વહુ અનન્યા સાથે રહેતા હતા. ઉંમર ઢળી ગઈ હતી, શરીર થાકેલું હતું, પણ હૃદયમાં હજુ એક જ આશરો હતો, પોતરી આરોહી. 10 મહિનાની આ નાની ઢીંગલી જયા બેનના જીવનની સૌથી મોટી ખુશી હતી. સવારથી સાંજ સુધી તેને પોતાના ખોળામાં રાખતા તેને કિલકારીઓ જયાબેનના ઘરડા દિલને યુવાન બનાવી દેતી. પરંતુ એક દિવસ બધું જ બદલાઈ ગયું. જયાબેન આરોહીને રમકડા આપીને ફર્શ પર બેસાડી અને જલ્દીથી બાથરૂમ ગયા. ત્યાં જ બાળકી પાછળની તરફ ઢળી પડી અને જોર જોરથી રડવા લાગી. ગભરાટમાં જયાબેન દોડીને આવ્યા અને તેને ખોળામાં બેસાડીને ચૂપ કરાવવા લાગ્યા. ત્યાં જ દરવાજો ખુલ્યો અને અનન્યા ઓફિસથી પરત આવી. તેની નજર સીધી રડતી બાળકી પર પડી. ચહેરો લાલ થઈ ગયો. આ શું કર્યું? મારી દીકરી કેમ રડે છે? તમે જ તો પાડી દીધી હશે. જયાબેન કંપી ગયા. રડતા રડતા બોલ્યા, ના બેટા, બસ થોડી વાર ફર્શ પર બેઠી હતી, રમતા રમતા પાછળ ઢળી પડી. મેં તરત ઉઠાવી લીધી, પણ અનન્યા ભટકી ઉઠી. હાય ભગવાન, તમે કેટલા બેદરકાર છો. બાળકીની સંભાળ રાખ્યા છે ના કે આરામ કરવા? તમને જેવી ગામડાની પાછળ પડેલી ઘરડી બાઈઓ બાળકીને શું સંભાળશે? જયાબેનની આંખોમાં આંસુ છલકાયા. સફાઈ આપવા ગયા તો અનન્યાએ વચ્ચે જ રોકી દીધા. ચૂપ રહો, વધુ સફાઈની જરૂર નથી. સાચી વાત તો એ છે કે તમને લાગે છે કે હું નોકરી કરું છું એટલે આ ઘરમાં તમારો દબદબો ચાલશે, એટલે જાણી જોઈને રોજ તમાશો કરો છો. યાદ રાખો, મજબૂરી ન હોત તો મારી દીકરીને તમારી પાસે ક્યારેય ન છોડતી, કહીને અનન્યાએ ઝટકાથી આરોહીને પોતાની છાતી સરસી લગાવી લીધી. બાળકી હજુ વધુ રડવા લાગી. જયાબેન સોફા પર બેસી ગયા. શરીર ધ્રુજતું હતું, પણ આત્મા તેનાથી વધુ ધ્રુજી રહ્યો હતો. શું હું ખરેખર એટલી ખરાબ છું? શું મેં જાણી જોઈને બાળકીને પાડી? શું હવે હું બાથરૂમ કેવી રીતે બંધ કરી દઉં? ત્યાં જ કિરણ ઘરે આવ્યો. પત્નીની આંખોમાં ગુસ્સો અને માના ચહેરો જોઈને પૂછ્યું, શું થયું અનન્યા? અનન્યા તરત બોલી, મને ન પૂછો, તમારી માને પૂછો. તમારી માએ આપણી દીકરીને પાડી દીધી. તમને તો 4 રોટલીની ચિંતા છે, પણ પોતરી સંભાળતા પણ નથી આવડતું. કિરણ ચૂપચાપ મા તરફ જોઈ રહ્યો. ત્યાં એક તૂટેલો ચહેરો હતો, જે બોલવા તો ઈચ્છતો હતો, પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. જયાબેનને માથું ઝુકાવી દીધું, જાણે કોઈ મોટો ગુનો થઈ ગયો હોય. અનન્યાની ઝાડપતી કચ ચાલુ જ હતી. એક નોકરાણી પણ તમારા કરતાં સારી સંભાળ રાખી શકે. તમે બસ દેખાડો કરો છો. પોતરીના બહાને ઘર પર કબજો જમાવવા માગો છો. જયાબેનનું દિલ ધડકી ઉઠ્યું. કિરણ બોલ્યો, બસ કર અનન્યા, હવે ચૂપ થઈ જા. પણ અનન્યા કયાં રોકાવાની હતી? શા માટે ચૂપ થઈ જાઉં? મારી દીકરી મારી જીવ છે. જો એને કંઈ થતું
તો હું ક્યારે માફ નહીં કરું. અને તમારી માં ગામડાની ગમાર છે, જેને તમે માથે ચડાવી રાખી છે. હવે હું વધુ સહન નહીં કરું. આ સાંભળીને જયાબેનનો ચહેરો પીળો પડી ગયો. ધીમે ધીમે ઊભા થયા, દિવાલનો આશરો લીધો અને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. આંખોમાંથી આંસુ નહોતા નીકળતા. કદાચ હવે રડવાની તાકાત પણ ખતમ થઈ ગઈ હતી, પણ દિલમાં કંઈક તૂટી રહ્યું હતું. રૂમમાં જઈને પલંગ પર બેઠા અને જૂની યાદોના હમણાંમાં ડૂબી ગયા. જ્યારે કિરણ જન્મ થયો ત્યારે જયાબેને પહેલીવાર હૃદયમાં નવી રોશની અનુભવી હતી. તે દિવસે જ નક્કી કરી લીધું હતું કે ગમે તે હોય, દીકરાને ભગવાન ભણાવશે, કાબિલ બનાવશે અને દુનિયાને બતાવશે કે એક ગામડાની સાધારણ સ્ત્રીનો દીકરો પણ તારો બની શકે છે. જ્યાં બેને પોતાનું નાનકડું જીવન દીકરાના ભલા માટે ખેતરમાં કામ, તડકામાં તપવું, બીજાના ઘરે મજૂરી કરવી, આજ દિનચર્ચા બની ગઈ. પણ રાત્રે થાકીને પાછા ફરે ત્યારે કિરણને ગોદમાં લઈને ભણાવતા હૃદય ફરી હિંમત ના હારતું. ગામના લોકો ટોણા મારતા, જયા પાગલ થઈ ગઈ છે. ગામડાની બાઈનો દીકરો અપસબર બનશે. જ્યારે નહીં, પણ જયાબેને કોઈની વાત ધ્યાનમાં ન લીધી. રાતે ફાનસના ઝાંખા અંજવાળામાં બેસીને કિરણને ભણતો જોતા પોતે પણ 2-4 શબ્દ શીખી લેતા. પેટ કાપીને કિરણ માટે ચોપડી ખરીદી. ક્યારેક પોતાની ચંપલ ન બદલતા તેના માટે નોટબુક લાવી પોતે ભૂખ્યા રહીને દીકરાને દૂધ પીવડાવ્યું. તેમની મહેનત રંગ લાવી. કિરણ દરેક વર્ગમાં પ્રથમ આવતો. ગામની નાની સ્કૂલ હવે તેના સપના માટે નાની લાગતી. શહેરની કોલેજમાં એડમિશન લીધું. ત્યાં પણ તેની અલંગ અને મહેનત સૌને ચકિત કરી દીધા. વર્ષોની તપસ્યા બાદ એ દિવસ આવ્યો જ્યારે સમાચાર મળ્યા, કિરણ હવે સરકારી ઓફિસર બની ગયો છે. આ સાંભળીને જયાબેનની આંખોમાંથી આંસુ બંધ થતા જ નહોતા. છત નીચે બેસીને રડ્યા. પણ આ રડવું દુઃખનું નહીં, ગર્વનું હતું. ગામના લોકો પણ હવે કહેતા, તેની જનેતા ખરેખર ધન્ય છે. જે લોકો ક્યારેય તેમને ઠપકો આપતા તેઓ હવે મીઠાઈ લઈને આવતા. જ્યારે કિરણ પહેલીવાર અફસર બનીને ગામ આવ્યો ત્યારે સૌથી પહેલાં માના પગે લાગ્યો. જયાબેનને તેના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, આજે તું મોટો થયો છે, પણ યાદ રાખજે, કોઈની માનો સન્માન ક્યારેય તોડતો નહીં. કિરણે માથું ઝુકાવી લીધું. તેને માની આંખોમાં અગણિત ત્યાગ અને વર્ષોનું દર્દ સપટો દેખાતું હતું. ધીમે ધીમે સમય વીતતો ગયો. કિરણે શહેરની એક આધુનિક છોકરી અનન્યા સાથે લગ્ન કર્યા. અનન્યાને ગામની માટી, રીત રિવાજો અને સાસુની હાજરી અજીબ લાગતા. પહેલીવાર ગામ આવી ત્યારે બોલી, માજી, અહીં તો પીવાનું સાફ પાણી પણ નથી, યોગ્ય વોશરૂમ પણ નથી. તમે લોકો હજુ આવામાં રહો છો? જયાબેન હસીને બોલ્યા, હા બેટા, અમે તો હજુ માટીના હાંડલીમાં છાશ રાખીએ છીએ, પણ એ છાશ તમારા સ્વાદની ન હોય. લગ્ન પછી જયાબેન ગામમાં જ રહેવા લાગ્યા. કિરણ મહિને ક્યારેક મળવા આવતો. દીકરાનું મિલન હવે બસ થોડાક કલાકો સુધી સીમિત થઈ ગયું હતું. પણ જ્યારે અનન્યા મા બની ત્યારે પહેલીવાર તેને જયાબેનની જરૂર પડી. કહ્યું, માજી, તમારે અહીં થોડા દિવસ રહેવું પડશે. મારી ડિલિવરી છે અને મને રજાઓ નથી મળતી. જયાબેન માટે આ પળ અમૃત સમાન હતી. પોતરી આરોહીને ખોળામાં લઈને બધું દર્દ ભૂલી જવા લાગ્યા.
નાની બાળકીની કિલકારીઓ સાંભળીને દિલ ખુલી ઉઠ્યું. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. નવડાવતા, તેલ માલિશ કરતા, લોરી ગાતા આરોહી પણ તેમની સાથે જોડાઈ ગઈ. પણ ધીમે ધીમે અનન્યાની વાતો બદલાવા લાગી. ક્યારેક કહે, માજી બાળકીને વધુ ગોદમાં ન લેતા, વરના મારી ગોદમાં નહીં આવે. ક્યારેક કહે, માજી તેને તમારી લોરી ન ગાતા, આદત પડી જશે. જયાબેન ચૂપ રહી જતા. મનમાં જ વિચારતા, શું પોતરીને હાસ્ય સાંભળવાનો પણ હવે મારો હક નથી રહ્યો? સમય વીતતા અનન્યા તો વર્તાવા વધુ કઠોર થતો ગયો. એક દિવસ સપટસ કહી દીધું, હવેથી આરોહીને સુડાવવાનું કામ હું જ કરીશ. તમે તેને ગોદમાં ન લેતા. જયાબેનનું દિલ તૂટી ગયું. આંસુ રોકાયા અને ચૂપચાપ માથું ઝુકાવી લીધું. દીકરાની ખુશી અને ઘરનું વાતાવરણ ન બગડે એટલે કાંઈ ન બોલ્યા. પણ એક દિવસ હિંમત કરીને કિરણને પૂછ્યું, બેટા, તારી વહુ મારી સાથે વાત કેમ નથી કરતી? મેં તો ક્યારેય તેનું ખરાબ નથી ઈચ્છ્યું. કિરણે ઉડાવું જવાબ આપ્યો, માં, વહુની મરજી છે કોની સાથે વાત કરવી અને કોની સાથે નહીં, એ તેનો અધિકાર છે. અરે પણ સાસુ વહુનો સંબંધ આવો જ હોય છે. તમે બસ ચૂપચાપ ખુશ રહો. આ સાંભળીને જયાબેનની આંખો ભરાઈ આવી. વિચાર્યું, શું મારો દીકરો આટલો બદલાઈ ગયો છે? જે માએ પોતાનું આખું જીવન દીકરા માટે ખર્ચી દીધું, તેના માટે હવે આ ઘરમાં જગ્યા પણ ઓછી પડી ગઈ. તેઓ વધુ ચૂપ રહી ગયા. બસ રસોડામાં કામ કરતા અને પોતરીની કિલકારીઓ સાંભળવા તરસતા. જ્યારે બાળકી પાસે જતા, અનન્યા કોઈને કોઈ બહાનું કાઢીને તેને દૂર લઈ જતી. એક દિવસ જયાબેનની તબિયત બગડી. સુગર લેવલ ખૂબ વધી ગયું હતું. નબળાઈ એટલી વધી કે થોડી વારે બાથરૂમ જવું પડતું. નમ્રતાથી કહ્યું, બેટા, આજે મારી તબિયત ખરાબ છે, તું ઓફિસ નહીં જઈશ. હું કદાચ આરોહીનું યોગ્ય ધ્યાન ન રાખી શકું. અનન્યાએ ત્રાસી નજરે જોયું અને તીક્ષ્ણ સ્વરે કહ્યું, તમને તો રોજ જ કંઈક ને કંઈક થતું જ રહે છે. એક દિવસ પણ નથી જતો જ્યારે તમને આરામ ન જોઈએ. સાચું કહો, તમને અહીં રહેવાનો કોઈ મતલબ જ નથી. ગામમાં રહેવું હતું તો ત્યાં જ રહેત. જયાબેન ચૂપ થઈ ગયા. કિરણ પણ આ બધું સાંભળી રહ્યો હતો, પણ હંમેશાની જેમ કંઈ ન બોલ્યો. બસ ફીકી નજરે મા તરફ જોયું અને ઓફિસ ચાલ્યો ગયો. સાંજે જ્યારે જયાબેનને બાથરૂમ જવું પડ્યું, ત્યારે તેમણે આરોહીને રમકડા વચ્ચે ફર્શ પર બેસાડી ને ગયા હતા. એમને લાગ્યું બાળકી રમતા રમતા સુરક્ષિત રહેશે. જયાબેનનું મગજ ચક્રાવે ચડી ગયું હતું. જયાબેન શસ્તબંધ રહી ગયા. આંખોમાંથી આંસુ નીકળી ગયા. વિચાર્યું, શું આજ દિવસ માટે મેં મારું બધું કુરબાન કર્યું હતું? શું આજ દિવસ માટે દીકરાને ભણાવ્યો હતો? તે રાતે તેઓ ખૂબ મોડી રાત સુધી પલંગ પર જાગતા રહ્યા. પોતરીના રડવાનો અવાજ કાનમાં ગૂંજતો હતો, પણ તેનાથી વધુ વહુની વાતો દિલને ઘાયલ કરી રહી હતી. અને તે જ રાત્રે જયાબેને મનમાં જ નક્કી કરી લીધું, હવે બસ વધુ નહીં. બીજે દિવસે ઘરમાં અનન્યાની સખીઓ કીટી પાર્ટી માટે આવી. જયાબેન ચૂપચાપ રસોડામાં ચા નાસ્તો બનાવી રહ્યા હતા. જેવું તેઓ ટ્રે લઈને ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યા, એક સખી હસતા હસતા બોલી, વાહ અનન્યા, તારી તો કિસ્મત સારી છે. તારી સાસુ ખુદ ચા પીરસી રહી છે. અમારી તો અમને સાંભળીને જ ઠપકો આપી દે છે. બીજી સખીએ કહ્યું, હા યાર,
તે તારી સાસુને કંટ્રોલમાં કેવી રીતે રાખી છે, અમને પણ બતાવી દે. અનન્યા મુસ્કરાઈ અને બોલી, ખૂબ સરળ છે. સાસુને કંટ્રોલમાં કરવી હોય તો બસ બે વાત જરૂરી છે. દીકરો એકલો હોય અને સાસુ પૈસા માટે તમારા પર નિર્ભય હોય. પછી જોજો, તે તમારી સામે એક શબ્દ પણ નહીં બોલે. આ બધું જયાબેને પણ સાંભળી લીધું. તેમનું દિલ ઊંડે સુધી ઘાયલ થઈ ગયું. અચાનક તેઓ ત્યાંના સોફા પર બેસી ગયા અને સપટસ અવાજે બોલ્યા, બેટા, આ ઘર આજે પણ મારા નામ પર છે. તમે આ ઘરની વહુ છો. તમારું સન્માન છે, પણ ભૂલશો નહીં કે આ ઘર મારું છે. સખીઓ ચૂપ થઈ ગઈ. અનન્યાનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. ગુસ્સામાં બોલી, માજી, મારી સખીઓ સામે મારું અપમાન કરો છો. તમે મારી ઇજ્જત ખરાબ કરી દીધી. માફી માગો. જયાબેન શાંત સ્વરે બોલ્યા, ઇજ્જત તો ત્યારે ખરાબ થઈ ગઈ હતી જ્યારે તમે હસતા હસતા મને ગામડાની અને બોજ કહી હતી. માફી માગવી જોઈએ એવું તમને લાગતું હોય તો સાંભળો, હું માફી નહીં માગું. આ સાંભળીને સખીઓ ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ. અનન્યા ગુસ્સામાં બોલી, આજે કિરણ આવશે ત્યારે બધું સાફ થઈ જશે. યા તો તમે રહેશો અથવા હું સાંજે કિરણ ઘરે આવ્યો. અનન્યા એ રડતા રડતા ગુસ્સામાં બધું વધારી ચડાવીને કહ્યું. કિરણ ગુસ્સામાં મા તરફ ફર્યો અને કહ્યું, માં, તમને શરમ ન આવી? તમે મારી પત્નીની બેઇજ્જતી કરો છો. જો તમારે આ ઘરમાં રહેવું હોય તો તેની મરજીથી રહેવું પડશે, નહીંતર દરવાજો ખુલ્લો છે. આ સાંભળીને જયાબેન પગ તળેની જમીન ખસી ગઈ. વહુના ચહેરા પર હલકી મુસ્કાન હતી, જાણે તેની જીત થઈ હોય. પણ તે જ પડે જયાબેને સીધા સ્વરે કહ્યું, ઠીક છે બેટા, હવે મને પણ બધું સમજાઈ ગયું છે. હવે હું કોઈની ગુલામ બનીને નહીં રહું. 1 અઠવાડિયાનો વખત આપું છું. તમે લોકો તમારો બંદોબસ્ત જાતે કરી લેજો. દીકરા વહુને લાગ્યું કે મા ફક્ત ગુસ્સામાં કહી રહ્યા છે, પણ થોડા દિવસોમાં જ જયાબેને તે ઘર વેચી દીધું અને ગામ પરત ફર્યા. ગામ પહોંચીને તેમણે પોતાના તૂટેલા ઘરની સફાઈ ઇરામત કરાવી, આંગણામાં તુલસીનો છોડ લગાવ્યો અને 2 ગાય ખરીદીને દૂધનું કામ શરૂ કર્યું. ધીમે ધીમે તેઓ આત્મનિર્ભર બની ગયા. બીજી તરફ અનન્યા અને કિરણની મુશ્કેલીઓ વધી ગઈ. ઓફિસ, ભાડાનું ઘર અને બાળકીની સંભાળવી મુશ્કેલ થઈ ગયું. એક કેટેક રાખી પણ તે બાળકીની યોગ્ય રીતે સંભાળી ન શકી. આરોહી નબળી પડવા લાગી. ત્યારે જ અનન્યાને અહેસાસ થયો કે તેણે સાસુ સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે. એક દિવસ તે ગામ પહોંચી. સાસુના પગે પડીને બોલી, માજી, મને માફ કરી દો, અમારી સાથે ચાલો. જયાબેન તેના માથે હાથ ફેરવતા શાંત સ્વરે બોલ્યા, બેટા, માફ કર્યું, પણ હવે હું મારા આત્મસન્માનને ક્યારેય નહીં છોડું. હવે મારું ઘર અહીં છે, મારી માટી અહીં છે. કિરણ પણ ત્યાં ઊભો હતો. આંખોમાં પશ્ચાતાપ હતો, પણ મા પોતાના નિર્ણય પર અડગ હતા. મિત્રો, માનો ત્યાગ અને સન્માન અમૂલ્ય છે. જે દીકરા વહુ તેને સમજી નથી શકતા તેઓ અંતે પશ્ચાતાપ સિવાય કંઈ જ નથી પામતા. હવે એક સવાલ તમારાથી, શું ખરેખર માનું સન્માન ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તે દીકરા વહુના કામ આવે છે? શું તમે પણ તમારી મા સાથે કંઈક આવું વર્તન તો નથી કરતા ને? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખો. અને જો આ વાર્તા એ દિલને સ્પર્શ કર્યો હોય તો લાઈક કરો. ખુશ રહો.
અપનાવો, સાથે રહો અને સંબંધોની કિંમત સમજો. જય દ્વારકાધીશ મિત્રો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય